લો બોલો હવે, ગરીબ પોતાના હક માટે અવાજ ઉઠાવે તો મારવામાં આવે છે। હા, આવું જ કંઈક બન્યું સિગવડ તાલુકામાં। એક ગ્રાહક પોતાના હકનું અનાજ લેવા જાય છે ત્યારે સસ્તા અનાજનો સંચાલક તેને બેફામ ગાળો બોલે છે અને મારે છે। આ તમે જે જોઈ રહ્યા છો તે હાલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સિંગવડ તાલુકામાં રણધીકપુર સરકારી વ્યાજબી ભાવની આ અનાજની દુકાનના દુકાનદારની દાદાગીરી સામે આવી છે, જ્યાં APL1 રાશન કાર્ડ ધારકે આરોપ લગાવ્યો છે કે સરકાર નક્કી કરેલા જથ્થા કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે અને રસીદ આપ્યા વગર ગેરરીતિ કરવામાં આવી રહી છે। વિરોધ કરતા દુકાનદાર દ્વારા ધમકી, મારપીટ અને બેફામ ગાળો બોલવામાં આવી, જે સ્પષ્ટપણે વિડીયોમાં જોઈ શકાય છે। અમે નિયમો મુજબ આપને ઓરિજિનલ અવાજ સંભળાવી નથી શકતા, પરંતુ જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે, જેને લઈને કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। વિડીયોથી અમુક સવાલો ઊભા થાય છે કે ગરીબ પ્રજાને મરવાની સત્તા આ સંચાલકની કોણે આપી? શું ગરીબ પ્રજા હવે સવાલ પણ ના કરી શકે? આવા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે। બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ।